કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। જો તમારે જાણવું હોય કે તમારા પીસીની અંદર શું સ્પેસિફિકેશન છે કે સિસ્ટમ કન્ફિગરેશન શું છે, તો આ વિડીયો તમને એ જાણવામાં કે તમારું પીસીમાં અંદર સ્પેસિફિકેશન શું ધરાવે છે, રેમ શું છે, હાર્ડ ડ્રાઈવ શું છે, અને અંદર સિસ્ટમમાં તમારું ગ્રાફિક કાર્ડ છે કે નહીં, એ બધી વસ્તુ તમને આમાંથી જાણવા મળશે। તો સૌથી પહેલાં તમને તમારે વિન્ડોઝના બટન ઉપર ક્લિક કરવાનું છે। વિન્ડોઝના બટન ઉપર જઈને તમારે સેટિંગ્સ લખવાનું છે। સેટિંગ્સ લખશો એટલે અહીંયા બટન ખુલશે। સેટિંગ્સની અંદર તમારે સિસ્ટમની અંદર જવાનું છે। સિસ્ટમની અંદર જશો એટલે અહીંયા અબાઉટ કરીને ઓપ્શન આવે છે। તો અબાઉટની અંદર તમે જશો એટલે તમને સિસ્ટમ કન્ફિગરેશન અહીંયા બધું જોવા મળશે, જેમ કે ડિવાઇસનું નામ શું છે, પ્રોસેસર શું છે, પછી રેમ કેટલી નાખેલી છે, આ બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે કે વિન્ડોઝનું કયું વર્ઝન તમે વાપરો છો, વિન્ડોઝ 10 છે એનું વર્ઝન કયું છે ને બધું તમને અહીંયા જાણવા મળશે। આ થઈ ગયું એક મેથડ। હવે બીજી મેથડ, તમારે ડાયરેક્ટ એક્સ ડાયગ્નોસ્ટિક ટૂલ કરીને એક ઓપ્શન આવે છે, જે તમારે વિન્ડોઝ રન કરીને તમારે લખવાનું છે। વિન્ડોઝ રન તો તમને ખ્યાલ જ છે, વિન્ડોઝ કી દબાવવાની છે ને આર દબાવવાનું છે એટલે આ ડાયલોગ ઓપન થશે। આની અંદર તમારે DXDIAG ઓપન કરવાનું છે, DXDIAG એટલે તમારી અહીંયા સિસ્ટમની અંદરની બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી રહેશે। તમારે જો ગેમ પર્પઝથી તમારે જોઈતું હોય, તમારે જાણવું હોય કે તમારું સિસ્ટમમાં કન્ફિગરેશન શું છે, તો તમે આ વસ્તુનો યુઝ કરી શકો છો અને તમારા ગેમ સપોર્ટ કરશે કે નહીં કરે તમારું સિસ્ટમ, એ તમે અહીંયાથી જાણી શકો છો। ડિસ્પ્લે શું છે, એમાં ગ્રાફિક કાર્ડ કેટલું નાખેલું છે, પછી ઇનપુટ્સ કયા છે, સાઉન્ડ ઇનપુટ્સ કયા છે, માઉસ કીબોર્ડનું ઇનપુટ્સ કયા છે, એ બધી વસ્તુ તમને અહીંયા જાણવા મળશે। એના પછી આવે છે આપણું થર્ડ મેથડ, સિસ્ટમ ઇન્ફોર્મેશનના ઉપયોગ કરીને। સિસ્ટમ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને તમે અહીંયાથી જાણી શકો છો। તમારે વિન્ડોઝ ઉપર ક્લિક કરવાનું છે અને લખવાનું છે સિસ્ટમ ઇન્ફોર્મેશન। તમે સિસ્ટમ ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરશો એટલે એની અંદર બધી જ ડિટેલ્સ તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ મળી જશે। તમારે જે પણ સિસ્ટમની અંદર તમારે જાણવું હોય કે સિસ્ટમની અંદર તમારે શું વસ્તુ છે, એ બધી જ વસ્તુ તમે અહીંયાથી જાણી શકો છો। આ મેથડ પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। હા, હવે જો તમારે સ્ટોરેજ સ્પેસ કે ડિસ્ક સ્પેસ જાણવી હોય તો તમારે વિન્ડોઝ ઉપર ક્લિક કરવાનું છે। એમાં લખવાનું છે ડિસ્ક મેનેજમેન્ટ, એટલે ક્રિએટ એન્ડ ફોર્મેટ હાર્ડ ડિસ્ક પાર્ટીશનનો ઓપ્શન આવશે। અમે લોકોએ આના માટે એક વિડીયો બનાવેલો છે, એ અમે અહીંયા ઉપર લિંક આપી દઈશું એનો। હવે એની અંદર તમારી જે ટોટલ સ્પેસ છે એ તમને અહીંયા બેઝિકમાં બતાવી દેશે 465.75 GB। આ તમારી ટોટલ સ્પેસ છે। આ તમને તમારા અરાઉન્ડ 500 GB જે હાર્ડ ડ્રાઈવ છે અમારા સિસ્ટમની અંદરની અહીંયા બતાવે છે। હવે આમાં તમારે પાર્ટીશન, ડ્રાઈવ પાર્ટીશન ને બધું કરવાનું જોઈએ, તો એના માટે આપણે વિડીયો બનાવેલો છે, હું એ ઉપર મેં ઓલરેડી લિંક આપેલી છે તમને। કમાન્ડ પ્રોમ્પ્ટની હેલ્પથી પણ તમે જાણી શકો છો તમારા સિસ્ટમના સ્પેસિફિકેશન। તમારે સૌથી પહેલાં વિન્ડોઝ આર ક્લિક કરવાનું છે, એના પર જઈને તમારે CMD લખવાનું છે। CMD ખોલવાથી કમાન્ડ પ્રોમ્પ્ટ ખુલશે। કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરીને એની અંદર લખવાનું છે સિસ્ટમ ઇન્ફો, SYSTEM ઇન્ફો। તમે જેવું લખશો એટલે તમારા સિસ્ટમની જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ થોડોક લોડ ટાઈમ લેશે અને પછી જેટલી પણ સિસ્ટમની ઇન્ફોર્મેશન છે એ તમને બતાવી દેશે। તો આ કમાન્ડ પ્રોમ્પ્ટથી પણ તમે સિસ્ટમ ઇન્ફોર્મેશન જાણી શકો છો। સિસ્ટમ ઇન્ફોર્મેશન જાણવી ક્યારે તમને હેલ્પફુલ થશે, જ્યારે તમારે કોઈ નવી ગેમ નાખવી હોય કે નવો સોફ્ટવેર નાખવું હોય અને એ ચાલશે કે નહીં ચાલે એ ચકાસવું હોય, ત્યારે તમારે આ સિસ્ટમ ઇન્ફોર્મેશનની ડિટેલ્સ તમારા પાસે હેન્ડી હશે તો તમને હેલ્પફુલ થશે। તમારે કંઈ તમારું સિસ્ટમ ધીમું ચાલે છે અને તમારે એને અપગ્રેડ કરવું છે, ત્યારે પણ આ વસ્તુ તમને હેલ્પમાં કામ લાગશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શીખતા રહો વધુ ઉપયોગી PC ટિપ્સ। થેન્ક યુ, બાય બાય।